કેશોદ શહેરમાં સરકારી જમીનના દબાણો દૂર કરવા નગરપાલિકાને નડતી લાજ-શરમ. જૂનાગઢ વેરાવળ હાઈવે રોડ ઉપર કોલેજ રોડથી એરપોર્ટ રોડ માંગરોળ રોડ ઉપર ફૂટપાથ પર ખુલ્લી કરવાને બદલે આંબાવાડી કાપડ બજારમાં દબાણ દૂર કરતા રોષ ફેલાયો છે. સમગ્ર રાજ્યમાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તાલુકામાં સરકારી જમીન અને પડતર જમીનના ખરાબાની જમીન, ગૌચરની જમીન તેમજ નદી નાળા વોકળા પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. જે બાબતે લેખિતમાં ફરિયાદ થયા પછી રોજકામ કરી નોટિસ આપવામાં આવી છે. આમ છતાં આવા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્રને લાજ-શરમ નડે છે. ઉપરાંત કેશોદના કોલેજ રોડથી ફુવારા ચોક, એરપોર્ટ રોડ, જૂનાગઢ વેરાવળ હાઈવે રોડ, માંગરોળ રોડ, ઉતાવળિયા નદી, ટીલોડી નદીના વહેણમાં દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવા અને ફૂટપાથ ખુલ્લી કરવાની નક્કર કાર્યવાહી હાથ ધરવાને બદલે આંબાવાડી કાપડ બજારમાં વેપારીઓના ઓટલા અને ઓટલીઓ તોડવા નીકળેલા સુધરાય તંત્રથી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેશોદ નગરપાલિકાને ખરેખર સરકારી જમીનો ખુલ્લી કરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપયોગમાં લેવી હોય તો ફરિયાદો થયા પછી નોટિસો આપી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. એ કાર્યવાહી હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં જગ્યાઓ ખુલ્લી થાય એમ છે. કેશોદ શહેરમાં આવેલા આંબાવાડી કાપડ બજાર સમગ્ર સોરઠમાં સુપ્રસિદ્ધ છે અને 8 તાલુકાના લોકો ખરીદી કરવા આવે છે. ત્યારે નજીકના દિવસોમાં લગ્નગાળાની સિઝન શરૂ થવાની છે, ત્યારે વેપારીઓને વેપાર ધંધા કરવા દેવાના ખોટી રીતે લાવ તસ્કર કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેશોદના સુધરાઈ દ્વારા વેપારીઓને કોઈ જાતની લેખિત કે મૌખિક જાણ કર્યા વગર જ કાર્યવાહી કરવામાં આવતા નાના વેપારીઓ અને ફેરિયાઓને માલ સામાનને નુકસાન થયું હતું. કેશોદ શહેરમાં જે દબાણો ઉડીને આંખે વળગે એવા છે તે દૂર કરવામાં આવે તો શહેરીજનો પણ બિરદાવશે. સામાન્ય લોકોને હેરાન પરેશાન કરી ફોટાઓ પાડી કામગીરી કરીનું ઢીંડક કરનારા સત્તાધીશોને ઈશ્વર સદબુદ્ધિ આપે તેવી શહેરીજનોએ પ્રાર્થના કરી રહ્યા છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. દ્વારા પ્રાંત અધિકારી શ્રીની સૂચના મુજબ કેશોદ નગરપાલિકાએ આજરોજ એટલે કે 27 માર્ચના રોજ આંબાવાડી વિસ્તારમાં દબાણ ડ્રાઈવ શરૂ કરેલી હતી, જેમાં ટ્રાફિકને નડતરરૂપ થાય એ મુજબના જે ફૂટપાથ પર જે વેપારીઓએ પોતાના બોર્ડ માલ સામાન રાખેલો હતો તે કેશોદ નગરપાલિકા દ્વારા હટાવી લેવામાં આવેલો છે. અને આ સાથે જ વેપારીઓને ચેતવણી પણ આપવામાં આવેલી છે કે હવે પછીથી જે કોઈ લોકો રસ્તા ઉપર ફૂટપાથની જગ્યા ઉપર દબાણ કરશે તેમને ઓછામાં ઓછો 500 રૂપિયાની દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. અને આ સાથે જ કેશોદ નગરપાલિકાની આ ડ્રાઈવ આવનારા સમયમાં તારીખ 2, 3 અને 4 એપ્રિલના રોજ માંગરોળ રોડ, વેરાવળ રોડ અને ફુવારા ચોક વિસ્તારમાં થવાની છે. સાહેબ, અત્યારે જે દબાણ ચાલુ દરમિયાન જે તમે તોડફોડ કરો છો એમનો કોઈ વસૂલાત કરવામાં આવે છે કે તમારા નગરપાલિકા તરફથી કરો છો? એવું જે કોઈ રસ્તા પરના દબાણ હોય એને નગરપાલિકાના વાહનો દ્વારા દૂર કરવામાં આવે છે અને કેશોદ નગરપાલિકા દ્વારા એમને દંડ પણ આપવામાં આવેલો છે. આગામી દિવસોમાં મોટા જે દબાણો છે એ દૂર કરાશે કે આવા ઓટાઓટલી જ દૂર કરવામાં આવશે? જે દબાણોની યાદી અત્યારે સર્વે ચાલુ જ છે. જે કોઈ દબાણો વોકના ઉપર છે અને ગેરકાયદેસર છે તેના પર પણ નિયમો અનુસાર જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે. કન્વીનર રાજુભાઈ પંડ્યા, કેશોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આજ રોજ કેશોદને કાપડ બજાર વિસ્તારની અંદર જે ઓટલીઓ તોડવા માટે નીકળ્યા છે, ત્યારે હું આ નગરપાલિકાના સત્તાધીશોને પ્રશ્ન પૂછીશ કે કેશોદ શહેરના નદી નાળા, હોકળાઓ અને સરકારી ખરાબાના જગ્યાઓની અંદર જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલા છે, જેની સામે અમે ફરિયાદ કરેલી છે અને એ ફરિયાદોના આધારે એ બાંધકામ તોડી નાખવા માટેના હુકમો કરેલા છે. તેમજ 2 વખત તાલુકા સ્વાગતની અંદર, 1 વખત જિલ્લા સ્વાગતની અંદર આ પ્રશ્ન રજૂ કરેલ છે. ત્યારે તેની અંદર પણ લેખિતમાં બાંહેધરી આપેલી છે કે ડિમોલેશન ડ્રાઈવ કરવામાં આવશે ત્યારે આ બાંધકામો તોડવામાં આવશે. તો આ બાંધકામો તોડવાને બદલે સામાન્ય વેપારીઓ અત્યારે હવે વૈશાખ મહિનામાં લગ્નગાળાની સિઝન નીકળી છે, ત્યારે સિઝન ટાળે વેપાર ધંધા છોડી અને આ લોકોને હેરાન કરવા માટે થઈ અને આ નગરપાલિકાના સત્તાધીશો આ જે કરી રહ્યા છે તેને અમે વખોડીએ છીએ. અને એ લોકોને ખરેખર જો ડિમોલેશન કરવું જ હોય તો ફક્ત મારા જ અરજી ઉપર જે કેશોદની અંદર નદી નાળા, હોકળાઓ અને રોડ ઉપર જે બાંધકામો કરેલા છે એ બાંધકામો તોડી બતાવે.